ભગવાન શિવ હિન્દુ ધર્મના ત્રિમૂર્તિમાં ત્રીજા દેવ છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર કરે છે. શિવને મહાદેવ, નીલકંઠ, ભોલેનાથ અને શંકર જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના સૌથી પ્રાચીન અને લોકપ્રિય છે. શિવની કૃપા મેળવવા માટે અનેક સ્તોત્રો, મંત્રો અને સ્તુતિઓનો પાઠ કરવામાં આવે છે. આ સ્તોત્રો માત્ર ભક્તિ માટે જ નહીં, પણ મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ મહત્વપૂર્ણ છે. 1. રુદ્રાષ્ટક સ્તોત્ર. આ સ્તોત્ર તુલસીદાસજી દ્વારા રચાયેલ છે. તેમાં શિવના મહિમા અને તેમની કરુણાનું વર્ણન છે. ભક્ત જ્યારે આ સ્તોત્ર ભાવે પાઠ કરે છે, ત્યારે તેને અપર પુણ્ય ફળ મળે છે અને જીવનના બધા દુઃખો દૂર થાય છે. નમામિશ્મિશાન નિરાંજન સ્વરૂપ, વિભુ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ. 2. મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર સૌથી શક્તિશાળી અને પવિત્ર મંત્રોમાંનો એક છે. તે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. આ મંત્રના જાપથી આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને ભયથી મુક્તિ મળે છે. ઓમ ત્ર્યંબક યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીમામૃતાત. 3. શિવ તાંડવ સ્તોત્ર. આ સ્તોત્ર રાવણ દ્વારા રચાયેલ છે. તેમાં શિવના તાંડવ નૃત્યની મહિમા વર્ણવવામાં આવી છે. તેની ધ્વનિ અને લય અત્યંત શક્તિશાળી છે. જે ભક્ત ભાવપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરે છે તેને આત્મિક શક્તિ અને ભયમુક્તિ મળે છે. જટાટવિગલજ જલપ્રવાહપાવિત સ્થલે ગલેદ્વલંબ્ય લંબિતા ભુજંગ તુંગમાલિકામાં. 4. લિંગાષ્ટક સ્તોત્ર. આ સ્તોત્રમાં શિવલિંગની આરાધના કરવામાં આવે છે. શિવલિંગ બ્રહ્માંડના સર્જન, પાલન અને સંહારનું પ્રતીક છે. બ્રહ્મમુરારી સુરાર્ચિતલિંગં, નિર્મલ ભાસિત શોભિતલિંગં. 5. શિવ પંચાક્ષર સ્તોત્ર. આ સ્તોત્ર આદિ શંકરાચાર્યજી દ્વારા રચાયેલ છે. તેમાં નમઃ શિવાય ના 5 અક્ષરોનું મહત્વ સમજાવ્યું છે. આ સ્તોત્ર મનને શુદ્ધ કરે છે અને ભક્તને શિવમાં એકરૂપ થવા પ્રેરિત કરે છે. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય, ભસ્માંગરાગાય મહેશ્વરાય. શિવના આ સ્તોત્રોનો પાઠ સવારના સમયે અથવા પ્રદોષકાળે કરવો શુભ માનવામાં આવે છે. જપ દરમિયાન ભક્તોએ મન, વાણી અને કર્મને શુદ્ધ રાખવી જોઈએ. શિવની આરાધના હંમેશા સરળ અને ભક્તિભર્યા હૃદયથી કરવી જોઈએ, કારણ કે શિવ ભોળાનાથ છે, પોતાના ભક્તોથી સહજતાથી પ્રસન્ન થનારા દેવ. આ રીતે ભગવાન શિવના સ્તોત્રો આપણને ભય, દુઃખ